ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે તમે જે કેરેક્ટર ઇન્સર્ટ કરો છો પ્રિન્ટેબલ છે કે નહીં એ જોયું, બરાબર. હવે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાનું છે ઇઝ એક્સ ડિઝિટ, બરાબર. ઇઝ એક્સ ડિઝિટ ફંક્શન છે, શું વર્ક કરે છે જોઈએ. This function is used to check whether input character or number is hexadecimal character or number or not. Hexadecimal character or number એટલે શું એ તમારે CF ની અંદર જ્યારે નંબર સિસ્ટમ નામનું ચેપ્ટર ભણશો ત્યારે બ્રીફમાં જોવાનું આવશે. અત્યારે હું તમને કહી દઉં છું 0 to 9 અને A to F, 0 to 9 નંબર અને A to F કેરેક્ટર, એટલા જે કેરેક્ટર છે એને શું કહેવાય? હેક્સાડેસિમલ નંબર, બરાબર. તો હેક્સાડેસિમલ આટલામાંથી તમે કોઈ પણ કેરેક્ટર ઇન્સર્ટ કરો છો તો એ શું રિટર્ન કરશે? ધીસ ઇઝ હેક્સાડેસિમલ કેરેક્ટર. અને જો એની બહારનો કોઈ પણ કેરેક્ટર મીન્સ કે તમે GHI છે કે એવું કંઈ પણ ઇન્સર્ટ કરો છો તો એ શું રિટર્ન કરશે? ધીસ ઇઝ નોટ હેક્સાડેસિમલ કેરેક્ટર. જેવી રીતે આપણે આગળ બધા ફંક્શન્સનું એક્ઝામ્પલ જોયું, સેમ એ જ રીતે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, તમે જોઈ શકો છો. હવે આ સેમ ફંક્શન છે, સેમ પ્રોગ્રામ છે, એમને આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈ શકીએ છીએ. કોમેન્ટ આપીએ ઇઝ પ્રોગ્રામ ફોર ઇઝ એક્સ ડિઝિટ. stdio.h હેડર ફાઇલ ઇન્ક્લુડ કરેલી છે, કોનો.h હેડર ફાઇલ ઇન્ક્લુડ કરેલી છે, સી ટાઈપ નામની હેડર ફાઇલ ઇન્ક્લુડ કરેલી છે. સી ટાઈપ મીન્સ કે કેરેક્ટરને રિલેટેડ કોઈ પણ ફંક્શન યુઝ કરવું છે તો એના માટે આપણે સી ટાઈપ નામની હેડર ફાઇલ ઇન્ક્લુડ કરવી પડે છે, બરાબર. વોઇડ મેઇન ફંક્શનનો યુઝ કરેલો છે. ત્યાર પછી હવે આપણે પહેલાં તો કેરેક્ટર CH, બરાબર. CHની વેલ્યુ આપણે અહીંયા જ ડાયરેક્ટલી આપી દઈએ છીએ. ફોર એક્ઝામ્પલ હું આપું છું D, બરાબર. હવે કન્ડિશન ચેક કરાવીએ. ઇફ is x digit into bracket ch ક્લિયર કર, સ્ક્રીનને ક્લિયર કરવા માટે CLRSCR. જો તમે જે કેરેક્ટર ઇન્સર્ટ કર્યો છે એ હેક્સાડેસિમલ કેરેક્ટર છે તો શું થશે? પ્રિન્ટેડ character is hexadecimal. else પાર્ટની અંદર શું લખવાનું? એમનું ઓપોઝિટ સ્ટાર્ટમાં, બરાબર. character is not hexadecimal. પ્રોગ્રામને રન કરીને જોઈએ જેથી આપણે વધુ આઈડિયા આવે. શું બતાવે છે? કેરેક્ટર ઇઝ હેક્સાડેસિમલ. ઇનકેસ હું અહીંયા કોઈ નંબર ઇન્સર્ટ કરાવું છું, 4 ઇન્સર્ટ કર્યા, બરાબર, તો શું ડિસ્પ્લે કરશે? કેરેક્ટર ઇઝ હેક્સાડેસિમલ. ઇનકેસ હું અહીંયા એવો કેરેક્ટર ઇન્સર્ટ કરાવું છું જે હેક્સાડેસિમલ નથી તો શું ડિસ્પ્લે કરશે? કેરેક્ટર ઇઝ નોટ હેક્સાડેસિમલ. A to F અને 0 to 9 એમાંથી કોઈ કેરેક્ટર ઇન્સર્ટ કરાવશો તો જે ડિસ્પ્લે કરશે કેરેક્ટર ઇઝ હેક્સાડેસિમલ. અધરવાઇઝ શું રિટર્ન કરશે? કેરેક્ટર ઇઝ નોટ હેક્સાડેસિમલ, બરાબર. તો આ રીતે ઇઝ એક્સ ડિઝિટ નામનું ફંક્શન વર્ક કરે છે.